વડોદરા ફાર્મા મેનેજર ક્લબ દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિશ્વામિત્રી વિસ્તારમાં 500 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા ફાર્મા મેનેજર ક્લબ દ્વારા ઘણા વર્ષોથી વિવિધ રીતે સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં આજ રોજ શહેરમાં પૂરગ્રસ્ત વિશ્વામિત્રી બ્રિજ વિસ્તારમાં 500 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। આજરોજ તારીખ 8 વડોદરા ફાર્મા મેનેજર્સ ક્લબ વિપુલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો રેશન કીટનું વિતરણ કરી રહ્યા છે। આ રેશન કીટ વડોદરામાં પૂર આવ્યું છે, જેમાં 2000 કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે। આની આગળના રવિવારે અમે લોકો જે ઉર્દુ સ્કૂલની પાછળની નવી નગરી વસાહત છે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું। આજરોજ અમે વિશ્વામિત્રી ભૂતપોડા બ્રિજની નીચે જે મહાકાળનગર, સુભાષનગર 1 અને સુભાષનગર 2 કે જે બરાબર પૂરગ્રસ્ત એરિયા છે ત્યાં આજે રેશન કીટનું વિતરણ વડોદરા ફાર્મા મેનેજર્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજે રેશન કીટ છે એમાં 2 કિલો ચોખા, 1 કિલો તેલ, 500 ખાંડ, 2 કિલો ઘઉંનો લોટ, મરચું, હળદર અને ચાની કીટ આપવામાં આવી છે। તમે આ જુઓ છો કે આ એરિયા તમે વિડીયો ક્લિપમાં જોશો કે આખો એરિયા જે છે પૂરગ્રસ્ત છે અને ઓન બિહાફ ઓફ વડોદરા ફાર્મા મેનેજર્સ ક્લબ અમે બધા જ જે અમારા જે મિત્રો છે, અમારા રિલેટિવ્સ છે કે જેને ખૂબ ડોનેશન આ કાર્યને પૂરું કરવા પાડેલ છે, બધાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપનું નામ? મારું નામ બિમલ દવે। પતરાની ઉપર પાણી જતું હતું, એક ગોદડીને એક વાસણને પહેરવાનું કપડું પણ નથી રહ્યું સાહેબ। સરકાર તરફથી કોઈ દેશને સહાય મળી હતી? ના, કશી નથી મળી અમને સાહેબ, નથી મળી કશી। અનાજનું વિતરણ તમને કરવામાં આવ્યું છે તમારા વિસ્તારમાં? એક વખત અનાજ આપ્યું છે અને 2500 રૂપિયા આલ્યા, બસ બીજું કશું આપ્યું નહીં અમને। હવે અમારા ઘરમાં કેટલું નુકસાન થયું, ઘરમાં એક કપડું પહેરવાનું નહીં રહ્યું।